વર્ષો જૂનો ગાડાચીલા રસ્તો એક ખાનગી વ્યક્તિએ જમીન લીધા બાદ બંધ કરતા કડવાના ગ્રામજનો હાઈવે રોડ જામ કરતા મામલો ગરમાયો હતો। નસવાડી મામલતદારના આવેદનપત્ર સાથે અનેક રજૂઆત બાદ પ્રશ્ન હલ ન થતા ગ્રામજનો વિફર્યા હતા। નસવાડી પોલીસ પહોંચતા ચક્કાજામ કરેલ યુવક મહિલા ડીઝલ નાખી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો। મંસૂરી એ એમના પોતાનું ખેતર રાખેલું કંડવા ખાતે અને એમને પોતાના ખેતરની અંદર ચારે બાજુ દિવાલ બનાવે છે, પણ દક્ષિણ દિશામાં દિવાલ નહોતા બનાવતા। એના માટે અમે કહેવા કે લીટી દોરેલી હતી કે લાલાભાઈ અમે ખેડૂતો છે, અમારા ખેડૂતો માટે રસ્તો રવા દો ગાડાચીલો। અને આ ગાડાચીલો વર્ષો જૂનો છે, સ્ટેટ પહેલાંનો છે, તે છતાં અમારું માનતા નહીં કે મેં જમીન રાખેલી છે, વેચાતી રાખેલી છે, એટલે મેં તમને જવા દેવાનો નથી। ત્યાર પછી 2/1/2024ની 17મી નાણાપંચની ગ્રામસભા પ્રથમ સભા કંડવા ખાતે ભરાઈ હતી। તેમાં તલાટી સાહેબ, સરપંચ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ ત્યાં આવ્યા હતા અને ગ્રામસભાની અંદર અમે રજૂઆત કરી કે સાહેબ અમારે આવવાનું છે, અમને રસ્તો આપતા નથી, તો અમારે શું કરવું? તે દિવસે મૌખિક ઠરાવ કર્યો હતો અને અમારે રજિસ્ટરની અંદર અમે સહયોમી કરેલી છે, તે છતાં તલાટી સાહેબ, સરપંચ સાહેબ અમારું કંઈ ધ્યાન આપ્યું નહીં। ત્યાર પછી 17 દિવસ પછી અમે 18/1/2024ના રોજ અમે સેવા સદન ખાતે મામલતદાર સાહેબની ઓફિસમાં ગયા હતા અને રસ્તા બાબતે મેં આવેદન આપેલું। અને ત્યાર પછી અત્યાર સુધી મામલતદાર સાહેબ મારી પાસે આવ્યા ને એ વાતને 1.5 મહિનો થઈ ગયો, અમને કોઈ નિર્ણય આપ્યો નહીં અને અમારી રજૂઆત સાંભળતા નહીં. તો અમારે શું કરવું એમ? જો સેવા સદનના અધિકારી, બંધારણના અધિકારી અમારો ન્યાય ના આપતા હોય તો અમારે ક્યાં જવું એમ? એના લીધે તમે આ ચક્કાજામ કર્યું? હા, એના માટે ચક્કા કર્યો. અમે મરી જવાના આગળ જે થવાનું ડીઝલ શોર્ટિંગ મરી જવાના જે થાય। આ બધું આ રાજકારણની અંદર શું ચાલી રહ્યું છે? સરકારની અંદર વહીવટી તંત્ર અમારું કોઈ